પ્રશમ એટલે શાંતિ. શાંતિ એનો અર્થ શું કરવો? ઉમાસ્વાતી ભગવંત એમને શાંતિને વૈરાગ્ય સાથે જોડી આપી છે. એમને કહ્યું કે વૈરાગ્યના અલગ અલગ પર્યાયો છે અને દરેક પર્યાય કોઈક અર્થમાં સમાન છે, કોઈક અર્થમાં જુદી અર્થ છાયા ધરાવે છે. અને વૈરાગ્યનો જ એક સમાનાર્થી શબ્દ છે શાંતિ. શાંતિ એ ભયના અભાવમાંથી નીપજે છે. માણસ સલામતી અનુભવે, માણસ સંતોષ અનુભવે અને સલામતી અને સંતોષનો અહેસાસ એને વૈરાગ્ય તરફ દોરી છે. વૈરાગ્ય પામવા માટે, વૈરાગ્ય અનુભવવા માટે બહુ જરૂરી છે કે તમે સલામતી અનુભવતા હો, તમને કોઈ ભય ન હો, તમે પ્રસન્ન હો, તમે તૃપ્ત હો. એ વૈરાગ્યની પાયાની શરતો છે. તૃપ્તિ વગરનો વૈરાગ્ય, પ્રસન્નતા વગરનો વૈરાગ્ય એક બોજીલ વાતાવરણ પેદા કરે છે અને પ્રસન્નતા અને તૃપ્તિથી છલકાતો વૈરાગ્ય એ જીવનને મધુરતાથી ભરી દે છે. ભય ક્યાંથી આવે છે એનું આજે થોડુંક વિશ્લેષણ કરવું છે. આ કોઈ દુન્યવી ભયની જ વાત છે એવું પણ નથી અને માત્ર આધ્યાત્મિક ભયની વાત છે એવું પણ નથી. આપણે તમામ પ્રકારનો ભય, જેને ભય સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ, એનું વિશ્લેષણ કરવું છે. ભયને ઓળખીશું તો એ ભયના અભાવમાંથી નિપજતી શાંતિને પરખી શકીશું. આપણો ભય ઘણો ખરો એ વસ્તુઓ માટેના મોહ પર જોડાયેલો છે. આપણે હંમેશા એવું માની લીધું છે કે જિંદગી એ જો વસ્તુઓથી ભરી દઈશું તો આપણે સુખી થઈ જઈશું. થાય છે એવું કે શરીરને પડે છે કષ્ટો અને એ કષ્ટો શરીરની જરૂરિયાત પૂરી ન થાય એમાંથી ઊભા થતા હોય છે. જેમ કે મારા શરીરની જરૂર છે ભૂખ અને મને એ ભૂખ પૂરી થાય એવા સાધનો ન મળે એટલે મારું શરીર કષ્ટ અનુભવે. શરીરની જરૂર છે પાણી, મને નથી મળતું. શરીરની જરૂર છે ઊંઘ, મને નથી મળતી. શરીરની જરૂર છે એક સમાન તાપમાન, પણ ગરમી ને ઠંડીમાં એ નથી મળતું, તો મારું શરીર કષ્ટ અનુભવે છે. કષ્ટ એ શરીરને લગતી બાબત છે, દુઃખ મનને લગતી વાત છે. મારી પાસે શરીરની તમામ જરૂરિયાતો હોય, મતલબ કષ્ટ બિલકુલ ન હોય, અને છતાં પણ હું દુઃખી હોઉં, એ સંભવિત છે. જો મારી લાગણીઓ એ પૂરી ન થતી હોય, હું જે ઈચ્છું છું એ પ્રમાણે દુનિયાનું વર્તન ન હોય, જે વસ્તુ, જે વ્યક્તિ, જે વાત, જે પરિસ્થિતિ સાથે મેં મારો લગાવ જોડી રાખ્યો હોય અને એ ન બને અથવા એનાથી વિપરીત બને, તો બિલકુલ કષ્ટ ન હોવા છતાં પણ હું દુઃખ અનુભવું એ પૂરેપૂરું શક્ય છે. તો દુઃખ માનસિક બાબત છે જે લાગણી સાથે જોડાયેલું છે. કષ્ટ શારીરિક બાબત છે જે જરૂરિયાત સાથે જોડાયેલું છે. શરીરની જરૂરિયાતો પૂરી કરો એટલે કષ્ટ સમાપ્ત થઈ જાય છે, પણ મનની લાગણીઓ પૂરી કરો એટલે દુઃખ સમાપ્ત થઈ જાય એવું નથી બનતું. કેમ કે શરીર એને એકવાર ખાવાનું આપ્યું, હવે 4 કલાક શાંત બેસી રહેશે, એ બીજી વાર નહીં માંગે. તો શરીરની જરૂરિયાતોને તમે સંતોષી પણ શકો છો, અટકાવી પણ શકો છો, પણ મન એને આજે કોઈકે એકવાર વખાણ કરી લીધા એટલે 15 દિવસ એને બીજા વખાણ સાંભળવાનું મન નહીં થાય એવું નહીં બને. શરીરને ધરાવી શકાય છે, મનને ધરાવી શકાતું નથી. બીજું ખાસ માર્ક કરજો કે શરીરની જરૂરિયાતો એ જેટલી મનુષ્યને છે એટલી જ પશુને પણ છે. મનુષ્યને જોઈએ છે ભૂખ, આહાર, પશુને પણ જોઈએ. મનુષ્યને જોઈએ પાણી, પશુને પણ જોઈએ. મનુષ્યને જોઈએ ઊંઘ, પશુને પણ જોઈએ.
મનુષ્યને જોઈએ મૈથુન, પશુને પણ જોઈએ. તો શરીરની જરૂરિયાતો એ બધી પશુના સ્તરે પણ સરખી હોય છે. અને પશુનું જીવન માત્ર શરીરના સ્તરે ચાલે છે. માટે પશુ પોતાની જરૂરિયાતો પૂરી કરી લે એટલે ખુશ થઈ જાય છે. એક ગાય, એને તમે એને જોઈતો ચારો આપી દીધું ને પાણી પીવડાવી દીધું અને થોડી ઠંડકમાં મૂકી દીધી, ગાય ખુશ, એને બીજું કાંઈ નહીં જોઈએ. તો પશુ એને પોતાની ખુશી એ જરૂરિયાત સુધી સીમિત રાખી છે, કારણ કે માત્ર શરીરના સ્તરે જીવી રહે છે. પણ મનુષ્ય એને પોતાની ખુશી માત્ર જરૂરિયાતના સ્તરે સીમિત નથી રાખી. એને જરૂરિયાત સિવાય પણ ઘણું જોઈએ છે. અને એ બધું એવું છે કે જે ક્યારે પૂરું નથી થતું. એને જોઈએ છે. તો આ શાસન શરીરની જરૂરિયાત પૂરી કરવી એને મોહ નથી કહેતું. ખાસ શરીરની જરૂરિયાતો પૂરી કરવામાં એ માત્ર વિવેક અને જૈના 2 જ વસ્તુ પાળવાનું કહે છે. કોઈ માણસ ખાય એટલે પાપી નથી થઈ જતો. ખાસ ખાય એ પાપી નથી. તમે જો પ્રભુની આજ્ઞા મુજબ આહાર લઈ લેતા હો તો તમે પાપી બિલકુલ નથી. તો શરીરની જરૂરિયાતો પ્રભુની આજ્ઞા મુજબ, જૈન શાસનના માર્ગ મુજબ પૂરી કરી લેવી, એમાં પાપ નથી. માણસ ઊંઘી જાય તો એ પાપ નથી. માણસ પાણી પીએ તો એ પાપ નથી, કારણ કે શરીરની બેઝિક જરૂરિયાત છે. પણ ચોક્કસ તમે શરીરની જરૂરિયાતથી ઉપર જાઓ છો અને એ જરૂરિયાત સિવાયનો જે લગાવ જોડો છો એ તમારો મોહ છે. મોહ ચોક્કસ પાપ કરાવે છે, કેમ કે જરૂરિયાત શરીરની હોય છે, મોહ મનનો હોય છે. ભાગ્યશાળી કેટલા વર્ષની ઉંમર છે? 79. મારે એક પ્રશ્ન પૂછવો છે. તમે ક્યારે 79 વર્ષમાં કોઈ ગાયને હસતી જોઈ છે? ગાય આમ ખડખડ હસી હોય તમારી સામે, એવું બન્યું છે? નહીં બન્યું. કદાચ જો ગાય તમારી સામે હસી હશે ને તો આખી જિંદગી તમે નહીં ભૂલો કે એક દિવસ મારી સામે ગાય હસી હતી. અચ્છા, તો ગાયને ક્યારે કોઈ દિવસ તમે કંટાળો જોયો છે ગાયનો, કે કોઈક બાબતમાં એમ કંટાળી ગઈ હોય ગાય, એવું જોયું છે? નહીં જોયું. ગાય હસતી નથી, ગાયને કંટાળો હોતો નથી. કારણ એક છે કે ખુશી કે કંટાળો એ મનની વાત છે. મારે એ સમજાવવું છે કે પશુનું જીવન એ માત્ર શરીરના સ્તરે સમાપ્ત થઈ જાય છે. શરીરથી ઉપર મન જેવું એને બહુ ઓછું છે. મનુષ્ય એ પોતાનું અસ્તિત્વ શરીરના સ્તરે સમાપ્ત નથી કરી શકતો. માટે હસી પણ શકે છે, માટે રડી પણ શકે છે, માટે આનંદ પણ અનુભવી શકે છે, માટે કંટાળો પણ અનુભવી શકે છે. અને આ આનંદ, આ કંટાળો એ બધામાંથી છેવટે એની એક મિથ્યા ધારણા બંધાઈ જાય છે. મિથ્યા ધારણા એની એ હોય છે કે જીવનને જેટલું ગમતી વસ્તુઓથી ભરી દઈશ અને જીવનને જેટલું અણગમતી વસ્તુઓથી અળગું કરી દઈશ એટલો હું સુખી થઈશ. ભગવાન કહે છે કે આ સૌથી મોટું અજ્ઞાન છે, સૌથી મોટું મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એ જ્યારે શલ્ય બની જાય, મિથ્યાત્વ શલ્ય, એનો અર્થ ક્યારે એવો નથી કર્યો કે તમે કુદેવ કુગુરુ કુધર્મ પર શ્રદ્ધા રાખો છો, કેમ કે તો તદ્દન સ્થૂળ હકીકત છે મિથ્યાત્વની. પણ મિથ્યાત્વ શલ્ય એટલે શું? 24 કલાક ખૂંચ્યા કરે એવું શલ્ય. તો હા, કાંટો. તો ત્યાં રાખ્યું છે કે મિથ્યાત્વ શલ્ય એટલે અજ્ઞાન, ઘોર અજ્ઞાન. મિથ્યાત્વ શલ્ય એટલે જાત પ્રત્યેની અશ્રદ્ધા, અને મિથ્યાત્વ શલ્ય એટલે એ પ્રભુ વચન પ્રત્યેની અશ્રદ્ધા કે તારો આનંદ તારી અંદર છે. આપણે હંમેશા સુખ અને આનંદની શોધ એ દુનિયામાં કરી, જગતમાં કરી. પ્રભુ એટલું જ કહે છે કે એ બધું તારી જાતમાં છે. જાત અને જગત બેમાંથી એકની પસંદગી કરવાની આવી ત્યારે હંમેશા આપણે જગત તરફ મોઢું ફેરવ્યું. આ મિથ્યાત્વ શલ્ય છે આપણું. ભય એના મૂળ આ આપણી માન્યતામાં પડ્યા છે. આપણે આટલો બધો ડર રાખીએ છીએ એનું કારણ એ છે કે આપણે સુખ જે વસ્તુ સાથે જોડી રાખ્યું છે તે વસ્તુ એ જીવનમાં ઉભરાઈ જશે એટલે આપણે સુખી થઈ જઈશું. આ માન્યતા. એક દેવ અને દેવી એની કથા મહર્ષિ નાગેન્દ્રે કહી હતી. બહુ અદ્ભુત કથા છે અને આપણા સુખના જે ખ્યાલો છે એનો પર્દાફાશ કરી દેવી છે. એક જીવ ક્યારેક આવ્યો મહર્ષિ નાગેન્દ્ર પાસે અને આવીને મહર્ષિને પૂછ્યું કે તમે ગઈકાલે વ્યાખ્યાનમાં એમ કહ્યું
કે સુખની શોધ પદાર્થો પાસે ન કરો. આ વાક્ય મને ગળે ઉતરતું નથી, કેમ કે અત્યાર સુધી મેં એ જ જોયું છે કે પદાર્થો વધે એમ સુખ વધે. મહર્ષિએ કહ્યું કે ભાગ્યશાળી, આ તમારો ભ્રમ છે એમ તો નહીં કહું, કેમ કે તમને ખુદને ખબર છે કે પદાર્થો વધે એમ સુખ નથી વધતું, પણ તમારો દંભ છે એવું ચોક્કસ કહીશ. ઘણા માણસો તમાચો મારીને ગાલ લાલ રાખે, પોતે પાક્કી ખાતરી હોય એને કે જે છે એમાં હું સુખી નથી. મેં જોયું છે, જે પતિ પત્ની વચ્ચે બંધ બહારને બનતું ન હોય એ લોકો જાહેરમાં બહુ હસી હસીને વાતો કરશે, એક પ્રિટેન્ડ કરવાનો પ્રયત્ન કરશે કે મારી વચ્ચે એવરીથિંગ ઇઝ નોર્મલ, બધું નોર્મલ ચાલી રહ્યું છે. પણ વાસ્તવમાં એમની ખુશી એ કેટલી પોકળ છે, એ કૃત્રિમતાના અંચળા પાછળ એમને પોતાની કેટલી વેદનાઓ છુપાવી રાખી છે. એકબીજાને જ્યારે હસી હસીને વાત કરે છે તે એ હાસ્યની પાછળ મનમાં તું બિલકુલ સારો નથી ને તું બિલકુલ નકામી છે એ ભાવનાઓ કેટલી ઘૂંટાઈ રહી છે, એ જો તમે સહેજ પણ સૂક્ષ્મતાથી જુઓ ને તો બહુ આરામથી પકડી શકો. તો મનુષ્ય દુનિયાને એવું દેખાડવાનો પ્રયત્ન કરતો હોય છે કે આ બધું છે એની વચ્ચે હું સુખી છું, પણ વાસ્તવિક રીતે એને પોતાને પણ ખબર હોય છે. મહર્ષિ કહે છે કે તું ખુદ એ ભ્રમમાં નથી પણ દંભમાં છે. ભ્રમનો મતલબ છે કે પદાર્થોમાં સુખની શોધ કરવી, દંભનો મતલબ છે કે પદાર્થો વચ્ચે સુખી છું એવો ભ્રમ ટકાવી રાખવો. ભ્રમ ભાંગી પડતો હોય તો એને ટકાવી રાખવાની મહેનત કરવી એ દંભ છે. ભાગ્યશાળી તું દંભ કરી રહ્યો છે. અને યાદ રાખજે કે સુખની શોધ પદાર્થોમાં ક્યારેય પૂરી થવાની નથી. કેવી રીતે? તો કે કથા કહું, બનેલી કથા છે. એક દેવ અને દેવી એક ગામ પાસેથી પસાર થતા હતા અને ગામના લોકો બહુ દુઃખી. કારણ શું? ગામમાં કોઈ વેપાર નહીં, ધંધો નહીં, ગામની આસપાસ જમીન એવી કે ખેતી વગેરે થાય નહીં, એટલે દુઃખ એટલું બધું, પૈસા જ નહીં તો કરવાનું શું? અને ગામમાં એક શેઠિયો બાપ દાદાની મિલકત કમાયેલી હશે તો બધાને ધિરાણના પૈસા આપે અને જે વ્યાજ હોય 12%, 14%, 18%, 20 લૂંટ્યા કરે અને ગામ લોકો દુઃખી થયા કરે. દેવીને એટલી કરુણા જાગી, એને પેલા દેવને કહ્યું કે કાંઈક કરો, આનું આ ગામનું કાંઈક કરો. તો કે શું કરું? બોલ, તું કે કરું? તો કે આ બધાને સુખી કરો. તો કે સુખી કરવા કોઈને મારા હાથની વાત નથી, કશુંક આપવું એ મારા હાથની વાત છે. સુખી થવું કે ન થવું એ તો ભગવાનના હાથની પણ વાત નથી હોતી, માણસ પોતે જ થઈ શકે ને દુઃખી. સીધી વાત છે. મહાવીર સ્વામી તમને સુખી કરી શકે? બિલકુલ નહીં. સુખી થવું તમારા હાથની વાત. મહાવીર સ્વામી તમને દુઃખી કરી શકે? દુઃખી થવું તમારા હાથની વાત. કોઈ પણ વ્યક્તિ એ તમને કશુંક આપી શકે કે કશુંક લઈ શકે તમારી પાસેથી? સુખ કે દુઃખ તો તમારી પોતાની સંવેદનાઓ છે, એ કોઈ આપે કે લઈ ન શકે. હું સુખી ન કરી શકું, તું કે આપી શકું ખરો? તો કામ કરો. વ્યવહારમાં શું બોલ્યા છે? આને મને દુઃખી કરી નાખ્યો. હા, ચોક્કસ વ્યવહારમાં એવું બોલાય છે, કારણ કે પરિસ્થિતિનું અર્થઘટન હું કેવી રીતે કરું છું એના પર નિર્ભર છે. હંમેશા એક મનુષ્ય એને 2 ભાષા આવડી છે. એક ભાષા છે એક્ટિવ વોઇસ અને એક ભાષા છે પેસિવ વોઇસ. મનુષ્ય સારી વાતો માટે હંમેશા એક્ટિવ વોઇસ વાપરે છે, ખોટી બાબતો માટે પેસિવ વોઇસ વાપરે છે. તમે બરાબર જોજો. મેં પૂજા કરી, તમે એમ કહેશો મેં આ કામ કર્યું, મેં દાન આપ્યું, અને જો તમારા હાથમાંથી કપ છટકી ગયો ચાનો અને નીચે પડીને તૂટી ગયો તો તમે સીધું કહેશો કપ છટકી ગયો. તમે ક્યારે એમ નહીં બોલો મેં છોડી દીધું, એવું નહીં બોલતા. એટલે જ્યાં તમારી ભૂલ હોય, જ્યાં ખોટી વાત હોય ત્યાં તમે પેસિવ વોઇસ વાપરો છો, જેને કર્મણી પ્રયોગ કહેવાય, કે આ થઈ ગયું. અને જ્યાં સારું હોય, જેની જવાબદારી તમે લેવા માંગો છો, એમાં હંમેશા તમે એમ કહો છો મેં કર્યું. તો આ એક મનુષ્યની સહજ બાબત છે કે કોઈ પણ ખરાબ બાબત માટે કોઈકને જવાબદાર ઠેરવવો, પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય, ઘટના હોય કે પરિસ્થિતિ હોય. મારી તમામ સંવેદનાઓ જે મને અણગમતી છે
એના માટે હું કોઈકને જવાબદાર ઠેરવું છું. મારી તમામ સંવેદનાઓ જે મને ગમતી છે એના માટે હું જાતને જવાબદાર લીખું છું. આ મનુષ્ય તરીકેની હકીકત છે. દેવોએ કહ્યું કે પેલા દેવે કે હું સુખી ના કરી શકું, તું કે આપ. તો કે એક કામ કરો, આ ગામની બહાર એક સોનાનો ડુંગર ઉભો કર્યો, જેને જોઈએ એટલું સોનું લઈ શકે. ગામની બહાર સોનાનો ડુંગર ઉભો કર્યો. તો કે દેવી, તમને ભલે ન દેખાતું હોય, મને દેખાય છે કે અનર્થ કરશે. તો કે ના કરો, મારા કીધે કરો. જિંદગીમાં પહેલી વાર કંઈક કીધું છે, કરો. ઠીક છે. દેવે સોનાનો ડુંગર ઉભો કર્યો અને ગામમાં ઘોષણા કરી દીધી કે સોનાનો ડુંગર છે, કોઈની માલિકીનો નથી, જેને જેટલું સોનું લેવું એટલું લઈ જજો. ગામવાળા બધા સોનું ગચ્ચા ગચ્ચા ભરીને લઈ આવ્યા. મને વિચાર કરીને કહો કે ગામ સુખી થશે કે દુઃખી થશે? પરિસ્થિતિ તો એની એ જ રહી. હવે દરેક જણ પાસે સોનું છે. ખરીદી કરવા માટે તમારે કંઈક વસ્તુ એવી આપવી પડે જે સામેવાળાને જોઈતી હોય. હવે મારી પાસે ઓલરેડી 5 કિલો સોનું પડ્યું છે અને તમે મારી પાસે સોનાનો ટુકડો લઈને આવો ને મને કહો કે મને અનાજ આપો, હું કેવી રીતે આપવાનો છું? કેમ કે મને તમારું સોનું જોઈતું જ નથી. સોનું એટલું વધી પડ્યું ગામમાં કે સોનાનું મૂલ્ય જ ન રહ્યું. સોનાનું મૂલ્ય આ ધરતી પર એટલા માટે છે કેમ કે સોનું એ ઓછું છે. જો ધરતી પર જ્યાં હાથ નાખો ત્યાં કિલોબંધ સોનું નીકળતું હોત ને તો સોનું એલ્યુમિનિયમ કરતા સસ્તી થતું હોત. પણ સોનું ઓછું છે માટે કિંમત છે. ગામમાં સોનાના ડુંગર સર્જાયા. ગામવાળા પતી ગયા. મહર્ષિ નાગેન્દ્ર એમને પેલા સાધકને કહ્યું, સુખ સોનામાં નથી, સુખ વસ્તુમાં પણ નથી, સુખ ધારણામાં છે. મેં એક ધારણા બાંધી છે કે ગળામાં સોનાનું ઘરેણું છે માટે હું સારો દેખાઉં છું. એ ધારણા એ મને સુખી રાખે છે. માનો કે દુનિયાના બધા જ જીવો એ ગળામાં પહેરીને જ ફરતા હોત તો આપણું સુખ 0 પર આવી જાય. કોઈ મનુષ્ય અત્યાર સુધી એવું સુખ અનુભવ્યું છે કે મારા હાથમાં 5 આંગળી છે? એવું સુખ અનુભવ્યું નહીં. કેમ? તમે જોજો, ગોરીલા છે એ આપણા જેટલા કામ એટલે નથી કરી શકતો કેમ કે એને આવી રીતે પ્રોપર 5 આંગળી નથી મળી. એ ગોરીલાના આંગળા છે ને અંદરથી જોડાયેલા હોય છે, આપણે જેમ છૂટા નથી. આપણા જેટલા કામ એ નથી કરી શકતો. બરાબર? કોકા કોલાનું ઢાંકણું ખોલવું એ ગોરીલાના બસની વાત નથી, કારણ કે એના માટે આંગળી. લીંબુ નીચોવું, ખાલી ઘરમાં લીંબુ નીચોવો છો ને, ગોરીલો કોઈ દિવસ લીંબુ નીચોવી નહીં શકે. એના હાથ એ રીતે કામ જ નહીં આપે. તો આપણે પણ કોઈ દિવસ એવો ગર્વ અનુભવ્યો કે મારી પાસે 5 આંગળી છે? નથી, કેમ કે બધાને છે. તો હું શું કામ ગર્વ અનુભવ્યું? તો આપણે એ વસ્તુનો આનંદ અનુભવીએ, એ વસ્તુનો ગર્વ અનુભવીએ કે જે વસ્તુ કોઈકની પાસે નથી અને મારી પાસે છે. ટૂંકમાં સુખ પદાર્થમાં નથી, સુખ ધારણામાં છે. અને આ ધારણાનું સુખ એ આપણને ભયભીત કરે છે. ભયભીત એ કરે છે કેમ કે મેં સુખની સંવેદનાને સાપેક્ષ બનાવી દીધી, કોઈક વસ્તુની સાથે જોડી દીધી. એટલું જ નહીં, સુખની સંવેદનાને મેં લોકો સાથે જોડી. સહારાના રણમાં મર્સિડીઝ લઈને ફરો, તમને સુખ શું મળવાનું? બિલકુલ નહીં. મર્સિડીઝ હોવાનું સુખ નથી હોતું. તમારી પાસે મર્સિડીઝ છે એની નોંધ લેનારું તો કોઈ જોઈશે ને. જો એ નોંધ લેનારું જ કોઈ નથી તો સુખ શું બચ્યું તમારી પાસે? કોઈ પણ બ્રાન્ડેડ વસ્તુ એનું સુખ ક્યાં સુધી કે જ્યાં સુધી કોઈ એની નોંધ લેનારું છે. જો કોઈ નોંધ જ નથી લેતું તો શું કરશો? બિલકુલ નહીં. તમે જોજો, ગળામાં ઘરેણું પહેર્યું છે અને ઉપર પૂરેપૂરું કપડું વીંટાળીને નીકળો તો એનું કોઈ સુખ હોય? ના હોય ને. તમે કપડું હટાવવું પડે, લોકો જુએ એ ઘરેણું, એનું સુખ છે. તો ઘરેણા પહેરવાનું સુખ કે ઘરેણા કોઈ જુએ એનું સુખ? બરાબર નક્કી કરીને કહેજો. તમારી પાસે વસ્તુ હોવાનું સુખ છે કે વસ્તુ તમારી પાસે છે એની નોંધ લેવાનું? અને ભય અહીંથી શરૂ થાય છે. કેમ કે જન્મજાત આપણે બહુ સુખી હોઈએ છીએ. સાચું કહું છું, જન્મથી આપણે બહુ સુખી છીએ, તદ્દન નિર્મળ નિશ્ચળ જીવન છે. પણ ધીમે ધીમે જેમ જેમ મોટા થતા જઈએ એમ આપણા મનમાં આરોપિત કરવામાં આવે છે કે ભાઈ આ બધું હોય તો તું સુખી, આ બધું હોય તો તારી ઇજ્જત, આ બધું હોય તો તારું સ્ટેટસ, આ બધું હોય તો તું સમાજમાં આબરૂ ધરાવે છે, સમાજમાં ઊંચું સ્થાન ધરાવે છે. અને સમાજના ખ્યાલો એ આપણા ખ્યાલો બની જાય છે. આપણે જ્યાં જીવ્યા છીએ, ચીનમાં એક પ્રજાતિ હતી. એ પ્રજાતિ એવું માનતી હતી કે સ્ત્રીની ડોક જેટલી લાંબી હોય
એટલી એ સ્ત્રી સુંદર કહેવાય. એના એવા માપદંડો. એટલે બાળકી જેવી જન્મે એવું એના ગળામાં એક લાકડાની પટ્ટી પહેરાવી દે, જેથી ડોકું અને આ બે ભાગ ભેગા જ ના થઈ શકે. અને ધીમે ધીમે જેમ જેમ મોટી થાય એમ લાકડાની પટ્ટી ઉમેરતા જાય. મેં પોતે એ પ્રજાતિની સ્ત્રીઓના ફોટા જોયેલા છે. ગળામાં 7 લાકડાની પટ્ટી પહેરી હોય, આટલી મોટી ડોક હોય એ લોકો આખી પ્રજાતિની. જન્મથી એ રીતે વિકાસ કરાવ્યો છે. કદાચ એ સ્ત્રી આપણી સામે આવીને ઊભી રહે ને, માફ કરજો હું એ રીતે નથી કહેતો, પણ તમને જોવામાં ગમશે પણ નહીં. તમને સુંદર બિલકુલ ન લાગે, બહુ વિચિત્ર લાગે કે આ ડોક કરતા ડબલ ઊંચી ડોક હોય, પણ એ લોકો એને સુંદર ગણે છે. અને એ સ્ત્રીઓ અંદર અંદર ઝઘડા કરતી હોય કે કોની ડોક કેટલા મિલીમીટર વધુ લાંબી છે એનું. કેમ કે તમે જે સમાજ વચ્ચે ઉછર્યા છો એ સમાજે સુંદરતાનો એ માપદંડ નક્કી કર્યો છે. એ ચીનની સ્ત્રી અહીંયા આવશે તે કદરૂપી ગણાશે, એ સ્ત્રી ત્યાં જશે તે સદરૂપી થઈ જશે. કેમ? મારે તમને એ કહેવું છે કે તમારી સૌંદર્યની વ્યાખ્યા તમારી પોતીકી નથી, તમારા સુખની વ્યાખ્યા તમારી પોતીકી નથી, તમારા સંતોષની વ્યાખ્યા તમારી પોતીકી નથી, તમારી સત્તાની વ્યાખ્યા તમારી પોતીકી નથી, તમારી ઇજ્જતની વ્યાખ્યા તમારી પોતીકી નથી. સમાજે આપેલા માપદંડો એ તમારા માપદંડો બન્યા અને એ માપદંડોએ તમારામાં ભય સંજ્ઞા જન્માવી. અને ઉમાસ્વાતી ભગવંત એ કહે છે કે આ ભય એ તમારો અંદરનો જે પ્રશમ રસ છે, તમારી જે સહજ શાંતિ છે, એ શાંતિને નષ્ટ કરી રહ્યો છે. તમે એને ઓળખો. એ કહે છે કે ખાલી એક વસ્તુ પર વિચાર કરો કે તમે જે ઈચ્છી રહ્યા છો એમાંથી ખરેખર કેટલાની તમને જરૂર છે અને કેટલું તમે સમાજે આપેલું ઈચ્છી રહ્યા છો સમાજની નકલ કરવામાં. એનું વિશ્લેષણ કરો. તમને જણાશે કે બિનજરૂરી વસ્તુઓથી તમે ઉભરાતા જાઓ છો, બિનજરૂરી પદાર્થોથી તમારું જીવન છલકાતું જાય છે અને પરિણામ એ આવે છે કે બિનજરૂરી ભારણે તમારું જે સહજ છે, જે જરૂરી છે, એ બધાને ઢાંકી લીધું છે. એ બહાર જ નથી આવી રહ્યું. પરિણામ એ આવે છે કે આપણે હંમેશા પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવા માંગીએ છીએ. ભયનું બીજું મૂળ ઉમાસ્વાતી ભગવંત એ કહે છે, એક બાજુ વસ્તુ માટેનો મોહ છે, બીજી બાજુ તમામ પરિસ્થિતિ મારા કંટ્રોલમાં હોય એ મને જોઈએ છે. પરિસ્થિતિ પર નિયંત્રણ આ મનુષ્યનો ભયનું બીજું કારણ છે. આપણને એક ભય લાગે છે કે અત્યારે મારા હાથમાં જેટલો કંટ્રોલ છે એ છૂટી જશે તો. આ બહુ મોટો ભય છે. પછી એક ગુરુને શિષ્યનો ભય હોય છે કે શિષ્ય મારું કહ્યું નહીં કરે તો પરિસ્થિતિ પરનું નિયંત્રણ ગુમાવી દઈશ. એક બાપને દીકરાનો ભય હોય છે, એક સાસુને વહુનો ભય હોય છે, એક પત્નીને પતિનો ભય હોય છે. દરેક જણ બીજાને કંટ્રોલમાં લેવા માંગે છે. દરેક જણ પરિસ્થિતિને પોતાના કાબુમાં કરવા ઝંખે છે અને આ કંટ્રોલ, આ કાબુ અંતે એને દુઃખ તરફ દોરી જાય છે. આ ભાવના. કેમ કે દરેક જણ બે વસ્તુ નક્કી કરીને બેઠો છે. એક કે દરેક વસ્તુ મારા કંટ્રોલમાં હોવી જોઈએ. બે, હું કોઈના કંટ્રોલમાં ન હોવું જોઈએ. બરાબર? સ્વતંત્રતાની અભિપ્સા દરેકને છે અને એટલી અભિપ્સા સાથે દરેક જણ બીજાને પરાધીન બનાવવા માંગે છે. હું સ્વતંત્ર રહું પણ બીજા બધા મને પરાધીન રહે. આ ભાવનામાંથી અહીં બેઠેલું કોઈ પણ જણ મુક્ત હોય તો મને કહેજો, મારા સહિત કોઈ પણ મુક્ત હોય તો કહેજો. બિલકુલ નહીં. પછી એ પદાર્થો પરનું નિયંત્રણ હોય કે વ્યક્તિ પરનું કે ઘટનાઓ પરનું, પરિસ્થિતિ પરનું, ઘરમાં કઈ વસ્તુ ક્યાં પડેલી હોવી જોઈએ એના પર પણ મારે મારું નિયંત્રણ રાખવું છે. અને કોઈ વ્યક્તિ એને કેમ બોલવું, કેમ ચાલવું, કેમ ઉઠવું, કયા કપડાં પહેરવા, ક્યાં જવું, ક્યાં ન જવું, શું ખાવું, શું ન ખાવું, કોની સાથે બોલવું, કોની સાથે ન બોલવું, દરેક પર મારે મારું નિયંત્રણ રાખવું છે. મને વ્યક્તિ નથી ખપતી, મને ગુલામ ખપે છે. સાચું, તમે તમારા મનનું વિશ્લેષણ કરજો. તમને ન તો પત્ની જોઈએ છે, ન તો તમને દીકરો જોઈએ છે, ન દીકરી જોઈએ છે, ન સ્વજન જોઈએ છે, ન મિત્ર જોઈએ છે. તમને જોઈએ છે માત્ર ગુલામ કે જે તમારું કહ્યું કરે. પણ આ વસ્તુ આપણે બોલવી અઘરી પડે છે એટલે તમે હંમેશા એમ કહેતા હો છો કે એના ભલા માટે થઈને મેં આ કહ્યું. બરાબર? વાક્ય પ્રયોગ સારા છે. જૈન વાણિયાને સૌથી મોટું વરદાન સરસ્વતીનું છે કે પોતાની તમામ ખોટી વાતોને સારા શબ્દોમાં ઢાળીને રજૂ કરી શકે છે. એનું આ જે પરિસ્થિતિ પરનું, વ્યક્તિ પરનું નિયંત્રણ રાખવાની એની જે લાલસા છે, આ લાલસા એને મનુષ્યની અંદર
એક જબરજસ્ત માલિકી ભાવનો જન્મ આપ્યો છે, પોઝેસિવનેસ. દરેક વ્યક્તિ આજે સંબંધોમાં એક ગુંગળામણ અનુભવી રહ્યું છે, એક સફોકેશન થાય છે. રિલેશનશિપ હેન્ડલ નથી થઈ રહી કેમ કે એક સફોકેશન અનુભવાય છે, ગુંગળામણ, ગભરામણ. ક્યારે આમાંથી બહાર નીકળવું એવો એક અનુભવ છે. કારણ એટલું છે કે આપણે નિયંત્રણ રાખવા માંગીએ છીએ. કશું પણ એની જાતે સહજ રીતે ચાલે એ આપણને નથી ગમતું. અરે નદીએ સહજ રીતે વહેતી હોય ને નથી ગમતું, આપણે બંધ બાંધવો છે. કેમ કે પાણી સહજ રીતે વહી જાય તો મારા ખપનું શું? હું વીજળી ક્યાંથી લાવીશ? હું ક્યાંથી કરીશ? એટલે નદીના પ્રવાહને પણ બંધ બાંધીને રોકવો છે. દરેક વસ્તુને આપણે કાબુમાં લેવી છે અને એમાંથી ફાયદો લેવો છે. સહજ ચાલે એમાં ફાયદો નથી. નદીનો પ્રવાહનો ફાયદો છે કે બંધનો ફાયદો છે? નક્કી કરીને કહો. નદીનો પ્રવાહ વહેતો હોય એ તમને ગમતી વાત છે કે પ્રવાહને અટકાવીને બંધ બાંધો અને પાણીને ચોક્કસ રીતે નિયંત્રિત રીતે ઉપયોગમાં લો એ તમને ગમે છે? બંધ બાંધવું બહુ ગમે છે આપણને. આપણને નદીઓ જેટલી નથી ગમતી ને એટલી નહેરો ગમે છે. મારા કીધે ત્યાં પાણી પહોંચવું જોઈએ. તો નદીને ચોખ્ખી કરવા તરફ જેટલું લક્ષ્ય છે એનાથી વધારે નહેરો બાંધવા તરફ છે. કારણ એટલું છે કે દુનિયામાં ક્યાંય પણ નજર ફેરવશો, બહુ ઊંડાણથી વિચારજો. એક નાનું બાળક 1.5 વર્ષનું ત્યાંથી શરૂ કરી અને 95 વર્ષના કાકા, દરેકની એક ઈચ્છા છે કે મારું કહેલું થવું જોઈએ. આ જે નિયંત્રણની લાલસા છે, એક બાજુ વસ્તુઓ માટેનો મોહ, બીજી તરફ પરિસ્થિતિ પર રાખવાનું નિયંત્રણ, ત્રીજી તરફ માન્યતાઓ, ધારણાઓ, પૂર્વગ્રહો, આગ્રહો, જે પણ શબ્દ વાપરો. મેં મારા વિચારમાં કેટલાક સિદ્ધાંતો નક્કી કર્યા છે. એ સિદ્ધાંતની બહાર પણ કશુંક સત્ય હોઈ શકે. હું સ્વીકારતો જ નથી, માનવા જ નથી તૈયાર. મને એમ જ લાગે છે કે મેં જે સિદ્ધાંત નક્કી કર્યો એ સિદ્ધાંત 100% સોના. હાલતા ચાલતા માણસો મળે છે, આવીને કહે છે, સાહેબ હું સિદ્ધાંતનો માણસ છું. સૈદ્ધાંતિક રીતે ખોટું હોય ચલાવી લેવા હું માંગતો જ નથી. બિલકુલ બોલે. એનો સિદ્ધાંત વાસ્તવમાં સમજી નથી રહ્યો કે માન્યતા છે. સિદ્ધાંત તો એક જ જણ નક્કી કરી શકે છે, કુદરત. કુદરત સિવાય કોઈને તાકાત નથી સિદ્ધાંત નક્કી કરવાની. સ્વયં પ્રભુએ પણ કોઈ સિદ્ધાંત નક્કી નથી કર્યા. પ્રભુએ સિદ્ધાંતને ખાલી પ્રદર્શિત કરી દીધા છે, સંદેશો આપી દીધો છે. સિદ્ધાંત તો કુદરત નક્કી કરે. પણ આપણે કુદરત આગળ મગતરા જેવા લોકો એ પોતાની માન્યતાઓ લઈને બેઠા છીએ, ધારણાઓ લઈને બેઠા છીએ. અને આ માન્યતા, ધારણા ક્યારે પૂર્વગ્રહો બની જાય છે ખબર પણ નથી પડતી. અને એનાથી બહાર કશુંક હોઈ શકે છે એ સ્વીકારવા માટે મારી આંખો તદ્દન બંધ થઈ જાય છે. હું સ્વીકારવા તૈયાર જ નથી હોતો. અરે કોઈ આવીને મારી પાસે વાત કરે ને એ શાંતિથી સાંભળવાની પણ મારી તૈયારી નથી. દીકરા દીકરી કઈ કઈને થાકી જાય ને, બાપા 5 મિનિટ તો મારી વાત એકવાર શાંતિથી સાંભળો, પછી તમારે જે કહેવું એ કહેજો. પણ બીજા જ વાક્યે હું અકળાઈ ઉઠું છું. શાંતિથી સાંભળી લેવું એ પણ એક કળા છે. એ કળા આપણે શીખવાની બહુ બાકી છે. કોઈના મતને સ્વસ્થતાથી સમજીને એના પર વિચાર કરવો અને પછી પોતે જે માને છે એનું મૂલ્યાંકન કરવું આપણને ફાવતું નથી. તમને ખબર છે ભાગ્યશાળી, તમારી સામે નવો કોઈ વિચાર આવે છે ને, કોઈક નવો વિચાર તમારી સામે રજૂ થયો તો હંમેશા તમે શું કરી લો છો? જૂનો વિચાર અને નવો વિચાર એ રીતેનું મૂલ્યાંકન નથી કરતા તટસ્થ બનીને કે મારી પાસે અત્યાર સુધી એક જૂનો વિચાર હતો, એક નવો વિચાર મારી સામે રજૂ થયો છે. બે વિચારોનું મૂલ્યાંકન તમે આ રીતે નથી કરતા. બહુ ગંભીરતાથી વિચારજો. મારી વાતને સમજવાનો પ્રયત્ન કરજો કે નવી વાત તમારી સામે રજૂ થાય પછી એ પાઠ પરથી હોય કે ઘરમાંથી હોય, પછી ઉપાશ્રયમાંથી કહેવાય હોય કે રસોડામાંથી કહેવાય હોય, પણ એક નવી વાત જ્યારે તમને કહેવામાં આવે છે ત્યારે તમે જૂનો વિચાર, નવો વિચાર તમે વિચાર નથી કરતા. તમે કઈ રીતે એનું વિશ્લેષણ કરો છો? મારો વિચાર અને પારકો વિચાર. તમે જૂનો વિચાર, નવો વિચાર એ રીતે વિશ્લેષણ નથી કરતા. મારો વિચાર અને પારકો વિચાર. આને આમ કહ્યું અને હું આમ માનું છું, હવે કોણ સાચું એ નક્કી કરો. તમે જોજો, નવો વિચાર કોઈકનો હોય, જૂનો વિચાર મારો હોય,
હું એને જૂનો અને નવો નથી કહેતો, હું એને મારો અને પારકો કહું છું. તો આપણા પ્રસંગને ખોરવી નાખનારી ત્રીજી બાબત છે માન્યતાનો આગ્રહ. અને એમાં પણ આ માન્યતાઓ જ્યારે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશે ત્યારે તો ઓર કમનસીબી ઊભી થાય છે, કેમ કે ઓર ખતરનાક બની જાય છે. હવે માન્યતા સત્યનું નામ લેશે, હવે માન્યતા શાસ્ત્રનું નામ લઈ લેશે, હવે માન્યતા એ શાસનનું નામ લઈ લેશે. હું મારી માન્યતાને ટકાવવા માંગુ છું અને એ માન્યતાને ટકાવવા માટે મેં એક સમૂહ ઊભો કરી લીધો છે મને અનુસરનારો, અને એ સમૂહ એને હું લડાવી મારું છું સત્યના નામ પર, શાસ્ત્રના નામ પર. વાસ્તવમાં હોય છે માન્યતાઓ મારી પોતાની, પણ મારી પાસે વરદાન છે પ્રભુએ આપેલું. કયું વરદાન? પાટું, કે હું પાટ પર બેસી શકું છું. તો મને એક વરદાન મળ્યું છે. મને બીજું વરદાન પ્રભુએ આપ્યું છે આ સભાનું, કે મારી સામે કેટલાક લોકો બેઠા હશે જેને ચાહું એવી રીતે હું દોરી શકું છું. અને મને એક વરદાન મળ્યું છે આ શાસનનું, કે બધા મને સત્તાધીશ તરીકે સ્વીકારે છે. પરિણામ એ આવે છે કે મારી માન્યતાઓ એને હું સમાજની માન્યતાઓ બનાવતો જઉં છું, અને એ સમાજની માન્યતાઓ બનાવ્યા પછી એ માન્યતા ધરાવતા સમાજને હું સત્યના નામ પર, શાસ્ત્રના નામ પર ઝોકી દઉં છું. બરાબર યાદ કરજો. ફરીથી કહું, ફરીથી. મને ખબર છે આરાધના એ સિદ્ધાંત છે, ક્યારે કરવી એ મારી માન્યતા છે. પ્રતિક્રમણ કરવું એ સિદ્ધાંત છે. પ્રતિક્રમણમાં કેટલી થોય બોલવી, 3 કે 4, એ મારી માન્યતા છે. આ વસ્તુ આ રીતે થાય કે ન થાય એ મારી માન્યતા પર નિર્ભર છે. જેમ કે અમે લોકો નેમિસોરી સમુદાય ટમેટા નથી વાપરતા, પણ ટમેટા ન વાપરવા એ અમારી માન્યતા છે કે આચરણ છે? સિદ્ધાંત નથી. આચરણ છે, સામાચારી છે, સિદ્ધાંત નથી. તો માન્યતા એ જ સમજાવું છું. સિદ્ધાંત એટલે રૂત. સંસ્કૃતે સત્ય માટે 2 શબ્દ આપ્યા છે. એક શબ્દ છે રૂત અને એક શબ્દ છે સત્ય. આપણે હંમેશા રૂત અને સત્ય વચ્ચે વિશ્લેષણ કરવામાં થાપ ખાધી છે. બંનેનો અર્થ સમજાવું. રૂતનો અર્થ થાય છે એક સનાતન અને શાશ્વત મૂલ્ય, જે કોઈના સર્જેલા નથી, જે કોઈએ પ્રતિબોધેલા નથી, જે કોઈએ ઊભા કરેલા નથી, એ હોય છે. જેમ કે એક જીવે બીજા જીવને પીડા પહોંચાડવી જોઈએ નહીં, આ રૂત છે. એક જીવે બીજા જીવને પીડા પહોંચાડવી જોઈએ નહીં, આ રૂત છે. બીજું રૂત છે સત્ય. એનો અંશ દરેક જગ્યાએ હોઈ શકે છે, અને એ સત્યના અંશો ભેગા કરતા જઈએ એટલે પૂર્ણ સત્ય હાથમાં આવે છે, આ રૂત છે. તો આવા ઘણા બધા રૂત હોઈ શકે છે. આનંદ અને સંતોષ મારી અંદર પડ્યા છે આત્મામાં, આ રૂત છે. જીવ અનાદિકાળથી મલિન છે અને એને શુદ્ધ થવાનું છે, આ રૂત છે. આ સિદ્ધાંતો કોઈ પણ 24માં હતા, છે અને રહેશે. સમયનું ચક્ર ગમે તેટલું પરિવર્તિત થશે, લોકચક્ર ગમે તેટલું ફરી જશે, ભવચક્ર ગમે તેટલું ભમી જશે, આ રૂતમાં કોઈ ફરક નહીં પડે, કેમ કે રૂત છે. પણ સત્ય એટલે રૂતનું વર્તમાન જીવનમાં કરેલું અર્થઘટન, જે બદલાતું રહે છે. અત્યારે હું તમને ન મારું એ સત્ય છે, પણ તમે પ્રતિમા તોડવા જતા હો અને હું તમને મારું એ પણ સત્ય છે. ફરક સમજો. સત્ય દેશકાળ સાપેક્ષ બદલાતું હોય છે. સત્ય પરિસ્થિતિ પ્રમાણે આકાર લેતું હોય છે. સત્ય વિચારણામાંથી જન્મતું હોય છે. સત્ય પરિસ્થિતિનું અર્થઘટન કરીને લીધેલો નિર્ણય છે. સત્ય ઘટનાઓમાંથી પસાર થયા પછી કોઈક નિશ્ચય પર પહોંચવું, એનું નામ છે. આપણે બધાએ જીવનમાં ઘણા બધા અનુભવો કર્યા છે, ઘણી બધી પરિસ્થિતિઓ જોઈ છે,
ઘણી બધી ઘટનાઓ એના આપણે સાક્ષી છીએ. ઘણા બધા અનુભવો આપણા વડીલો તરફથી આપણને મળ્યા છે. ઘણું બધું શાસ્ત્રના પાને આપણે વાંચ્યું છે. ઘણું બધું આપણે કોઈકની પાસે સાંભળ્યું છે. ઘણું બધું આપણે જોયું છે. આ જે પણ જોયું, સાંભળ્યું, વાંચ્યું, આ બધું જ એ આપણા અનુભવમાં ઝીલાયું, આપણા મસ્તિષ્કમાં એની નોંધ લેવાય, અને એ બધાના પરિણામે મેં કોઈક સિદ્ધાંત ઘડ્યો. આ સિદ્ધાંત મારો. જે સિદ્ધાંત સર્વનો હોય એ સિદ્ધાંત ગણાશે. જે સિદ્ધાંત મારા અનુભવમાંથી નીપજ્યો હોય એ મારી માન્યતા ગણાશે. સિદ્ધાંત સાર્વત્રિક બાબત હોય છે, માન્યતા પોતિકી હોય છે. તકલીફ ત્યાં થાય છે કે તમારી માન્યતા તમારી રહે ત્યાં સુધી કોઈ જ વાંધો નથી હોતો. તમે તમારી માન્યતા બીજાની માન્યતા બનાવવા માંગો છો ત્યારથી બધા જ ક્લેશ કંકાસની શરૂઆત થતી હોય છે. નાહીને બહાર નીકળ્યા પછી ટુવાલથી શરીર લૂછી દેવું અને એ ટુવાલ ક્યાં સૂકવવો એમાં ઘરમાં 10 જણ રહેતા હોય, 10 જણના અભિપ્રાય જુદા હોઈ શકે છે. અને 10 જણ એ રીતે ટુવાલ સૂકવી દે તો લગભગ પ્રોબ્લેમ નથી થતો હોતો. પણ આપણો પ્રોબ્લેમ એ હોય છે કે હું જે રીતે ઈચ્છું છું, હું જે રીતે માનું છું એવું બીજા કરે. જ્યારે તમે બીજી વ્યક્તિ પાસે અનુસરણ અને અનુકરણ કરાવવા માંગો છો તે ક્ષણે તમે ક્લેશના દાયરામાં પ્રવેશ કરી રહ્યા છો. તમારો સિદ્ધાંત જ્યાં સુધી તમારા અસ્તિત્વ પૂરતો સીમિત છે ત્યાં સુધી આ સૃષ્ટિમાં ક્લેશ બિલકુલ નથી. પણ જ્યારે તમારો સિદ્ધાંત એને તમે કોઈકનો સિદ્ધાંત બનાવવાની મથામણ કરો છો એ ક્ષણે ક્લેશની શરૂઆત થવાની છે, નક્કી માનજો. ભય હંમેશા ત્યાંથી નીપજે છે. મને એમ થાય છે કે મારા ફોલોઅર્સ ઘટી જશે તો. હમણાં જ એક અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી. કારણ શું થયું? કેમ કે ક્યારેક એવું હતું કે એના સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ 10 મિલિયન્સ હતા. એમાં કોઈ પણ કારણસર એ ટ્રોલ થઈ એ અભિનેત્રી અને ફોલોઅર્સ ઘટીને 2 મિલિયન પર પહોંચી ગયા. 8 મિલિયન ફોલોઅર્સ ઘટી ગયા. એ આઘાત એ અભિનેત્રી સહન ન કરી શકી અને એને આપઘાત કરી લીધો. આ ઘટનાને દુન્યવી ઘટના છે તદ્દન. એને તમે ઉમાસ્વાતી ભગવંતના દૃષ્ટિકોણથી જુઓ. ઉમાસ્વાતી ભગવંત આ ઘટના વખતે એટલું જ પૂછે અભિનેત્રી પાસે હાજર હોય તો કે તે ખરેખર ગુમાવ્યું તો શું ગુમાવ્યું છે મને સમજાવો. તે ખરેખર શું ગુમાવ્યું છે એ મને સમજાવો. તમે સમજાવી શકશો મને કે અભિનેત્રીએ શું ગુમાવ્યું છે? વાસ્તવિક રીતે શું ગુમાવ્યું? લોકોની ચાહના. બરાબર. આ ભય કયો છે કે આટલા લોકો મને અનુસરે છે. આ ભય છે પરિસ્થિતિ પરનું નિયંત્રણમાંથી નીકળતો ભય. આ ભય છે મારી માન્યતાનો. મેં એક માન્યતા નક્કી કરી છે કે મારા ફોલોઅર્સ આનાથી વધારે જ હોવા જોઈએ. એનાથી નીચે જશે તો હું સહન નહીં કરી શકું. ભગવંત આપણને એ સમજાવે છે કે તમારી અંદરનો જે પ્રશમ રસ છે એ પ્રશમ રસને ખોરવનારી બાબતો કઈ કઈ છે એકવાર એની નોંધ લો કે તમારા પ્રશમ રસને કઈ કઈ બાબતો ખોરવી રહી છે. તમારી શાંતિને કઈ કઈ બાબતો કંડડી રહી છે એની નોંધ લો અને એ નોંધ લઈને એ બાબતોને જીવનમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરો. આપણે આપણી માન્યતા પકડીને રાખી છે. હા, આપણે બીજાની માન્યતા ડિસ્ટર્બ કરવા નથી જઈ રહ્યા. આપણે ડિસ્ટર્બ કરવા આવે એટલે ડિસ્ટર્બ થઈએ છીએ. એવું ઘણીવાર બને છે. 100% બને છે. ભાગ્યશાળી. જ્યારે તમારી આગળ કોઈ તમારી માન્યતાને ડિસ્ટર્બ કરવા આવે છે તો પહેલા તો શાંત ચિત્તે એને સાંભળી લો. એની વાતને સમજવાનો પ્રયત્ન કરો. નિષ્પક્ષ મૂલ્યાંકન કરો. કેમ કે કદાચ એ પણ સાચો હોઈ શકે. દર વખતે જરૂર નથી કે હું જ સાચો હોઉં. તો પ્રભુ આ સ્ટેપ દેખાડશે. સાંભળો, સમજો, વિચારો અને ચોથું સ્ટેપ છે એમાં ઓપ્શન છે સ્વીકારો અથવા તો ન સ્વીકારો. 4 સ્ટેપ છે. સાંભળો, સમજો, વિચારો અને પછી સ્વીકારો કે ન સ્વીકારો. ચોથા સ્ટેપમાં આપણે શું કર્યું છે? બદલાવ લાવ્યા છે. તમે બરાબર સમજો. આપણે સાંભળી લઈએ, કદાચ સમજી પણ લઈએ, વિચારી પણ લઈએ. ચોથા સ્ટેપમાં આપણે ઓપ્શન બદલી નાખ્યા. પ્રભુએ ઓપ્શન આપ્યા હતા સ્વીકારો કે ન સ્વીકારો. આપણે ઓપ્શન કરી નાખ્યા સ્વીકારો કે તિરસ્કારો. તમે ઓપ્શન બદલ્યું. તમે અસ્વીકારની જગ્યાએ તિરસ્કાર લઈ આવ્યા છો. કોઈ વસ્તુ એ અસ્વીકાર હોઈ શકે છે. એનો તિરસ્કારને છૂટ આ શાસન નથી આપતું. આપણે ચોથા સ્ટેપમાં ઓપ્શન બદલી નાખ્યા છે. મને પ્રભુએ છૂટ આપી છે કે મારી આગળ કોઈ પણ વાત રજૂ થાય
એનો હું સ્વીકાર કરી શકું છું અથવા તો અસ્વીકાર કરી શકું છું, ઇનકાર કરી શકું છું. પણ આપણે એની જગ્યાએ લઈ આવ્યા છે ઇનકારની જગ્યાએ તિરસ્કાર. મતલબ જુગુપ્સા, ઘૃણા, વિદ્વેષ, ક્રોધ, વિદ્રોહ, ક્લેશ, કંકાસ, આ બધું તિરસ્કારની નિપજ છે. આપણે ઓપ્શનોને ખોટા સિલેક્ટ કરી લીધા છે. તમારી પાસે કોઈ પણ તબક્કે બંને દિશાઓ ખુલ્લી જ હોય છે. કાં તો સ્વીકારની દિશામાં જાઓ, કાં તો એનાથી દૂર હટી જાઓ, અસ્વીકાર કરી લો. પણ આપણે ઉતરીએ છીએ યુદ્ધ ભૂમિમાં. વગર લેવે દેવે કૂદી પડવાની આપણને આદત પડી ગઈ છે. અને એ આદતવશ આપણે એવા તો યુદ્ધ ભૂમિમાં ઉતરી પડીએ છીએ કે એ વખતે વિચાર પણ નથી કરતા કે હું મારું શું ગુમાવી રહ્યો છું. મને ખબર છે કે દુનિયાના ચોકમાં જો આપણે આપણી શાંતિને વેચવા નીકળીએ ને તો બદલામાં એટલું બધું ખરીદી શકાતું હોય છે. જો તમે તમારી શાંતિને વેચવા તૈયાર હો તો શાંતિને ગીરવે મૂક્યા પછી બહુ બધી તમે વસ્તુઓ મેળવી શકતા હો છો. પણ મારે તમને પૂછવું છે કે ખરેખર શાંતિ ગીરવે મૂકવાનું તમને ગમે છે? જો એ ન ગમતું હોય તો બે જ ઓપ્શન પર જાઓ, સ્વીકાર કે અસ્વીકાર. તમારી માન્યતાને ભાગ્યશાળી કોઈ ડિસ્ટર્બ કરવા આવે ને તો તમારી પાસે બે ભગવાને આપેલા માર્ગો ખુલ્લા છે. કાં તો એ માન્યતા સાચી છે તો સ્વીકારી લો, માન્યતા નથી સાચી તો ઇનકાર કરી દો, ના પાડી શકો છો. પણ આપણે ના પાડીને અટકતા નથી, આપણે પ્રતિકાર કરવા માંગીએ છીએ. આપણે કદાચ એની સામો એનાથી વધારે જોર લગાડવા માંગીએ છીએ. મને ખબર છે કે દુનિયામાં તમે એક જ સિદ્ધાંત નક્કી કર્યો છે કે જેનો અવાજ મોટો એ માણસ સાચો. તમે આવો સિદ્ધાંત કદાચ બનાવી દીધો છે કે જ્યારે માણસ પોતાની વાત સામે રજૂ કરતા હોય ધીમે ધીમે તમે જોજો અવાજનું વોલ્યુમ વધતું જ જશે, ઉપર 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 ચડતું જશે. કેમ? સાચા હોવા માટે ચીસો પાડવી જરૂરી નથી હોતી. સત્યને સ્વસ્થતાથી મક્કમતાથી રજૂ કરી શકાય છે પહેલી મિનિટે પણ અને 15મી મિનિટે પણ. પણ તમારા અવાજના ડેસિબલ વધતા જ જાય. પહેલી મિનિટથી શરૂ કરીને 15મી મિનિટ સુધી પહોંચો, એના સ્વર તંતુઓ એ ઉત્તેજના અનુભવતા જ જાય. કેમ? કેમ કે તમે એવું વિચારી લીધું છે કે ચીસો પાડીને જ સત્ય કોઈકના ગળે ઉતારી શકાય છે. પ્રભુ એટલું જ કહે છે, ઉમા સ્વાતિ ભગવંત એટલું જ કહે છે કે ચીસો પાડીને કોઈકને ચૂપ કરી શકાય છે, ચીસો પાડીને કોઈને કન્વિન્સ નથી કરી શકાતા. આપણે હંમેશા એમ સમજી બેઠા છીએ કોઈકને ચૂપ કરી દેવા એ આપણી જીત છે. ઉમા સ્વાતિ ભગવંત એમ કહે છે કે કોઈકને પોતાના બનાવી લેવા એ આપણી જીત છે. આપણે હંમેશા માર્ગ લીધો છે બીજાને ચૂપ કરી દેવાનો, બરાબર? અને ચૂપ કરી દેવા એને આપણે આપણી જીત ગણી છે. અરે હું પગ મૂકું ને 50 જણ ઉભા કોઈ હરફ નહીં ઉચ્ચારે મારી સામે, તેને આપણે આપણી જીત ગણીએ છીએ. અને અમે લોકો એને જીત ગણીએ કે હું પગ મૂકું ને ભાઈ, દરેક જણ પોતાનો અભિપ્રાય મારી સામે રજૂ કરી શકે છે, એટલા મેં દિલ ખુલ્લા મૂક્યા છે લોકોના. અમે લોકો એને જીત ગણીએ કે બધા પોતાનો અભિપ્રાય નિખાલસતાથી રજૂ કરી શકે. તમે એને જીત ગણો છો કે બધા તમારી આગળ ચૂપચાપ ઊભા રહી જાય. શાંતિ ગીરવે મૂકવી, અમે ગીરી વાત કરી, એનો અર્થ અશાંતિને આપણે સ્વીકારવી, 100% સ્વીકારવી. મને કોઈ પણ પશુ ત્યાં સુધી નથી ગમતું કે પશુ એના ગળે પટ્ટો પહેરેલો ન હોય ને પટ્ટાની સાંકળ મારા હાથમાં ન હોય. મને પશુ બહુ વહાલું લાગે છે કે જે પશુના ગળે પટ્ટો છે અને પટ્ટાની સાંકળ મારા હાથમાં છે, એ મને બહુ ગમે છે. કેમ? કેમ કે મને એવું છે કે એ પશુને હું ચાહું ત્યાં દોરી શકું છું. હંમેશા આદિ માનવ એને કોઈ પણ પશુ એને મારીને ખાઈ જતો હશે આદિ માનવ, પણ એ પશુના ગળે દોરડું નહોતો બનતો. ફરક સમજજો. એટલે આદિ માનવ છે એના સમાજમાં ક્લેશ નહોતો, કેમ કે પરિસ્થિતિ પર નિયંત્રણ લેવાની વાત નહીં હતી. પશુને મારીને ખાઈ જતા હતા એ લોકો, પશુના ગળે દોરડું નહોતા બનતા. આપણે આદિ માનવમાંથી સુસંસ્કૃત માનવ બન્યા ત્યારે આપણે શીખી ગયા દોરડું બાંધવાનું. કોઈને જીવતા રાખીને પણ ગળે દોરડું બાંધીને જીવાડવા છે. તમે સમજજો, આપણે પશુને જીવવા દેવું છે પણ ગળે દોરડું બાંધીને. લાઈક એ પશુનું નામ આપણે કોઈક વાર પત્ની પાડીએ છીએ, દીકરો પાડીએ છીએ ભલે, પણ વાસ્તવમાં આપણને ખપે છે એક પશુ કે જે પશુનું દોરડું છે, એ દોરડાની છેડો મારા હાથમાં છે અને મારું એના પર નિયંત્રણ છે. તો વસ્તુઓ માટેનો મોહ, બીજી તરફ પરિસ્થિતિ પરનું નિયંત્રણ રાખવાની જીદ, અને ત્રીજી તરફ માન્યતાઓનો આગ્રહ.
અને આની સામે જે સત્તત્વો હોવા જોઈએ, આત્મા પાસે સુખની શોધ, જે પણ ચાલે છે એ પ્રભુ કૃપાથી બરાબર જ ચાલી રહ્યું છે એવી સદબુદ્ધિ, અને જેમ મારી પાસે સત્ય છે બીજા પાસે પણ સત્ય હોઈ શકે છે એવો ઉદાર અને વિશાળ અભિગમ, આ 3 વસ્તુ ખૂટી રહી છે. દોષોની વાત કરી તો સદગુણોની વાત પણ કરવી પડશે. પ્રસંગ સુધી પહોંચવાનો રસ્તો છે કે સુખની શોધ જગત પાસે નહીં કરો, જાત પાસે કરો. પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાને બદલે નદીને સહજ રીતે વહેવા દો. કાળના પ્રવાહમાં બધું વહ્યા જ કરે છે. તો કાળના પ્રવાહને રોકવાની કોશિશ નહીં કરો, કાળના પ્રવાહને બદલવાની કોશિશ પણ નહીં કરો. અને માન્યતાઓ એ તમારો સિદ્ધાંત છે, બીજાને પણ પોતીકો સિદ્ધાંત હોઈ શકે છે. તમારી ઝૂંપડીમાં જે દીવો જલી રહ્યો છે એ દીવો જેમ પ્રકાશ પાથરે છે એમ એની ઝૂંપડીમાં પણ દીવો હોઈ શકે છે, અને એ બધા દીવા ભેગા કરી અને આકાશમાં સૂર્ય ઉગાડી શકાય છે. એટલું સમજવાનો પ્રયત્ન કરો તો આપણા જીવનમાં બહુ સહજ રીતે પ્રશમ આવશે, આનંદ આવશે. અને ઉમાસ્વાતી ભગવાન એ પ્રશમના દરિયામાં જે આપણને આ માથું પકડીને ડૂબાડવા માંગે છે, અંદર જબોળાઈને આપણને આકંઠ એમાં મગ્ન કરી દેવા માંગે છે, એ ઉમાસ્વાતી ભગવાન એમની ઈચ્છા સફળ થશે. તો આપણે ઉમાસ્વાતી ભગવંતની ઈચ્છાને સફળ બનાવવાની દિશામાં થોડીક મહેનત કરીએ, એ જ મંગલ કામના.